નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવવિજ્ઞાનની અંદર એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યો છું. પ્રકરણ નંબર 11, બાયોટેકનોલોજી, તેના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. તો આના પહેલાં આપણે આનુવંશિકતા અને ભિન્નતા વિશે ચર્ચા કરી ચેપ્ટર નંબર 5ની અંદર. ત્યાર પછી આપણે જીનેટિક્સ વિશે ઘણું બધું શીખી ગયા. આણ્વીય સ્તરે કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે, જેમ કે રેપ્લિકેશન, ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન એટલે કે ડીએનએનું સ્વયંજનન. ત્યાર પછી પ્રત્યાંકન અને ભાષાંતર એટલે રંગસૂત્ર શું છે, જનીન શું છે, ડીએનએ શું છે, એ શેનો બનેલો છે, એનું પેકેજિંગ કેવી રીતે છે, એના લીધે કઈ કઈ આનુવંશિકતાઓ સર્જાય, ભિન્નતાઓ કેવી રીતે સર્જાય, એ બધું આપણે સવિસ્તાર સમજી ગયા. પરંતુ આ કુદરતી રીતે થાય છે. કેવી રીતે થાય? કુદરતી રીતે. એમાં આપણે કશું જ કરતા નથી. હવે આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને આની અંદર પરિવર્તનો લાવીશું, કૃત્રિમ પરિવર્તનો, માનવ સર્જિત પરિવર્તનો, અને એના દ્વારા આપણે ઉપયોગી ઘટકો ઉત્પન્ન કરાવીશું. તો આ થયું બાયોટેકનોલોજી. સંક્ષિપ્તમાં છે, બાયોટેકનોલોજી એટલે બહુ મોટો વિષય થઈ જાય, એક વિશાળ ક્ષેત્ર છે. અને આધુનિક બાયોટેકનોલોજી જે છે, આધુનિક બાયોટેકનોલોજી દ્વારા આજે આપણે ઘણા બધા ઉત્પાદનો જે છે, ઉત્પાદનો મોટે પાયે કરી શકીએ છીએ. ચાલો, તો બાયોટેકનોલોજી શું છે એના વિશે ચર્ચા કરીએ. બાયોટેકનોલોજી જૈવ તકનીકી. બાયોટેકનોલોજી ગુજરાતીમાં આપણે એને કહીએ જૈવ તકનીકી. તો સજીવો અથવા તેમાંથી પ્રાપ્ત થતી નિપજો. તો ઉદાહરણ તરીકે અહીંયા નિપજોમાં ઉત્સેચકો આપ્યું છે. એવું જરૂરી નથી ખાલી ઉત્સેચકો જ હોય, ઘણી બધી પ્રકારની નિપજો હોય. તો એક ઉદાહરણ આપ્યું છે કે ઉત્સેચકો. તો સજીવો અથવા તેમાંથી પ્રાપ્ત થતી નિપજો, ઉદાહરણ તરીકે ઉત્સેચકોનો ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી નિપજોનું ઉત્પાદન કરવું અને ઉપયોગી પ્રક્રિયાઓ કરવાની તકનીકી સાથે સંકળાયેલ છે આ જૈવ તકનીકી. તો જૈવ તકનીકી શેની સાથે સંકળાયેલ છે? તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પહેલાં તો સજીવોનો અથવા તો તેમાંથી પ્રાપ્ત થતી નિપજોનો ઉપયોગ કરીએ, બરાબર. અને એના દ્વારા મનુષ્ય માટે ઉપયોગી નિપજોનું ઉત્પાદન કરીએ અને વિવિધ પ્રક્રિયાઓ જે છે, પ્રક્રિયાઓની નવી નવી તકનીકીઓ વિકસાવીએ. આ બાયોટેકનોલોજી છે. અહીં આપણે ઉદાહરણ તરીકે સમજાવ્યું છે કે સજીવો, સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયાની વાત થઈ રહી છે. તેમાં ખાસ કરીને એક બેક્ટેરિયા સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે, ઈ કોલાઈ બેક્ટેરિયા, ઇશેરેશિયા કોલાઈ બેક્ટેરિયા. તો સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને આપણે દહીં, બ્રેડ, વાઇન વગેરેની બનાવટ કરીએ, બરાબર છે. મિત્રો, જૈવ તકનીકીની અંદર સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને આપણે આના પહેલાંનો એટલે કે પ્રકરણ નંબર 10ની અંદર ભણી ગયા કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા ઉત્પાદનો મેળવીએ છીએ. તેમાં આપણે દહીં જોયું, બરાબર છે. દહીંની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એટલે કે LAB, લેક્ટિક એસિડ બેક્ટેરિયા. ત્યાર પછી બ્રેડ, તો એની અંદર સેક્રોમાઇસિસ સેરેવેસી વિશે આપણે ચર્ચા કરી. બેકર્સ ઈસ્ટ, વાઇન અથવા તો કોઈ બી બીવરેજીસ હોય, બરાબર, એની અંદર પણ આપણે સેક્રોમાઇસિસ સેરેવેસીનો ઉપયોગ કર્યો હતો. બ્રેવર્સ ઈસ્ટ કીધી હતી એને. તો અહીં માઇક્રો ઓર્ગેનિઝમનો ઉપયોગ કરીને, સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને આપણે આ ઘટકો બનાવ્યા. પરંતુ દહીં તો વર્ષોથી બનતો આવ્યો છે. તો શું બાયોટેકનોલોજી ત્યારથી ચાલી રહ્યું છે? આધુનિક બાયોટેકનોલોજીની અગર વાત કરીએ તો આધુનિક બાયોટેકનોલોજી આ જે ઉત્પાદનો છે, એ ઉત્પાદનોની અંદર આપણે કંઈક ફેરફાર કરીશું અને એના દ્વારા સારી ગુણવત્તાવાળું, વધુ ઉત્પાદન મળે એવું અને એની ગુણવત્તા લાંબા સમય સુધી એટલે કે એક્સપાયરી ડેટ લાંબા સમય સુધી રહે, બરાબર છે. 6 મહિનાની એક્સપાયરીની જગ્યાએ 12 મહિના સુધી એક્સપાયરી ડેટ હોય તેવું, બરાબર છે. એટલે તમે વધુ સમય સુધી એને વેચી શકો. તો એવા પ્રોડક્ટ બનાવવા માટે આપણે આધુનિક બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીશું. તો એક ઉદાહરણ આપું છું તમને. અહીં દહીંની વાત થઈ રહી છે. દહીં કેવી રીતે બનાવવામાં આવે? તો આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી કે દૂધ હોય, એ દૂધની અંદર આપણે જૂનું દહીં, જેને આપણે મોરવણ કહીએ છીએ, બરાબર, ઇનોક્યુલમ. તો એ ઇનોક્યુલમ થોડું આની અંદર નાખીએ, મિક્સ કરીએ અને રૂમ ટેમ્પરેચર ઉપર રહેવા દઈએ. તો આ દૂધ જે છે, દૂધ પણ શું બની જશે? દહીં બની જશે,
બરાબર. આ જે દહીં છે એ તમે 1 દિવસ 2 દિવસ સુધી 3 દિવસ સુધી ખાશો તો વાંધો નહીં આવે, પરંતુ બીજે ત્રીજે દિવસે ખાટું લાગવા માંડશે. શું? ખાટું લાગવા માંડે. તો બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને અહીં એવું તો શું કરી શકીએ કે જેનાથી દહીં આપણને ઘણા લાંબા સમય સુધી પણ ઉપયોગ કરી શકીએ, પ્લસ એ ખાટું નહીં થઈ જાય. તો એના માટે આપણે આધુનિક બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ. એક બ્રાન્ડનું નામ અહીંયા આપું છું, અમૂલ. અમૂલ દહીં, કપમાં મળતું અમૂલ મસ્તી દહીં, એની એક્સપાયરી ડેટ જોજો તમે. 1 કે 2 દિવસ નથી, એ વધારે. પાઉચની વાત નથી કરતો હું, કપની વાત કરું છું. તો અમૂલનું કપમાં મળતું જે દહીં છે એની એક્સપાયરી ડેટ જોજો, 7 ડેઝ અથવા તો 14 ડેઝ હોય, બરાબર. 7 ડેઝ મિનિમમ. તો 7 દિવસ સુધી ખાટું નહીં થાય, તમને એકદમ મોરું લાગશે અને એનો ટેસ્ટ બીજે દિવસે ત્રીજે દિવસે પણ યથાવત એવો ને એવો જ રહે. તો એવું તો શું છે એની અંદર કે આપણે ઘરનું દહીં ખાટું થઈ જાય બીજે ત્રીજે દિવસે, અમૂલ દહીં ખાટું નથી થતું. તો એના માટે આધુનિક બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ચાલો, તો આના વિશે તમારે પહેલાં સર્ચ કરવાનું છે. આપણે બીજા કોઈ પાર્ટની અંદર ચર્ચા કરીશું એના વિશે, બરાબર છે. ચાલો, તો આ એક પ્રશ્ન વહેતો મૂકી દીધો છે, તમારે એના વિશે જાણકારી મેળવવાની છે. આધુનિક બાયોટેકનોલોજી. તો દહીં, બ્રેડ, વાઇનનું વધુ ઉત્પાદન કરવા માટે આપણે જનીનિક રીતે બદલેલા ઓર્ગેનિઝમ્સ અથવા તો જીવોનો ઉપયોગ કરીએ છીએ, સજીવોનો ઉપયોગ કરીએ છીએ. જનીન પરિવર્તિત સજીવો કહેવાય એને. શું કહેવામાં આવે? જનીન પરિવર્તિત સજીવો. એટલે કે ઉદાહરણ તરીકે આપણે સૂક્ષ્મજીવો લઈએ તો સૂક્ષ્મજીવો એવા છે કે જેમાં આપણે જનીનિક પરિવર્તનો કરેલા છે, ઇચ્છિત જનીનોને દાખલ કરેલા છે, અને એવા જનીનો યુક્ત આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને આપણે દહીં, બ્રેડ અને વાઇનનું વધુ ઉત્પાદન, સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવીએ છીએ. અને જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ કહેવાય. શું કહેવામાં આવે? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ. આ ઓર્ગેનિઝમ પ્રાણી પણ હોઈ શકે, વનસ્પતિ પણ હોઈ શકે, અથવા તો કોઈ સૂક્ષ્મજીવ પણ હોઈ શકે. તદુપરાંત તેનો ઉપયોગ એટલે કે આધુનિક બાયોટેકનોલોજીનો ઉપયોગ આપણે બીજે બી ઘણી જગ્યાએ કરીએ છીએ. હવે ઇન વિટ્રો ફલન, આ તમે ચોથા ચેપ્ટરની અંદર ભણી ગયા છો. તો ઇન વિટ્રો ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ. ટૂંક સમયમાં એવી તકનીકો પણ આવશે કે જ્યારે તમને જેવા લક્ષણો જોઈતા હોય એવું બાળક પેદા કરી શકો ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા. આ લક્ષણ હોવું જ જોઈએ, એની આંખ લીલી હોવી જ જોઈએ, એનો રંગ ગોરો હોવો જ જોઈએ, એની હાઇટ આટલી હોવી જ જોઈએ, બરાબર. તો એ બધા જ લક્ષણો તમે મેળવી શકો. હા, એવી ટેકનોલોજી આવશે એક સમયે. જનીનનું સંશ્લેષણ અને તેનો ઉપયોગ. ચોક્કસ પ્રકારના જનીનનું આપણે કૃત્રિમ રીતે સંશ્લેષણ કરી શકીએ, બનાવી શકીએ અને તેનો ઉપયોગ કરી શકીએ આધુનિક બાયોટેકનોલોજી દ્વારા. ડીએનએ દ્વારા, તો ડીએનએની રસી. અત્યારે જે કોવિડ-19 પેન્ડેમિક ચાલી રહ્યો છે એના માટેની રસી જે બનાવવામાં આવી રહી છે તેમાં આધુનિક બાયોટેકનોલોજીનો પણ ખૂબ સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ક્ષતિગ્રસ્ત અથવા ખામીયુક્ત જનીન છે કોઈની અંદર, કોઈ સજીવની અંદર, અને આનુવંશિક છે કે જે એના બાળકમાં પણ ઉતરશે, એને સુધારવો, બરાબર. એના માટે પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે, આધુનિક બાયોટેકનોલોજીનો. યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન કહેવાય એને. તો યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી પ્રમાણે બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું? આ 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય તમને, તો ખાસ આપણે ધ્યાન રાખીશું. નિપજો અને સેવાઓ માટે. શું? નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન એટલે બાયોટેકનોલોજી. આપણે બરાબર ગોખી કાઢીશું, યાદ રાખીશું, ઠીક છે? શબ્દે શબ્દ આખો. આ ચેપ્ટરની અંદરથી 4 માર્કનો એક પ્રશ્ન પૂછાવાની સંભાવના છે, 4 માર્ક, બરાબર છે. 4 માર્કનો એક પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો ચોક્કસથી આપણે આ ચેપ્ટરને બરાબર ધ્યાનથી ભણીશું. બાયોટેકનોલોજીના સિદ્ધાંતો 2 માર્કમાં પૂછાય છે આ પ્રશ્ન, 2 માર્ક્સ, બરાબર.
આમાંથી એક 2 માર્કનો પ્રશ્ન પૂછવાની સંભાવના, એક 4 માર્કનો પ્રશ્ન પૂછવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે, બરાબર છે, પૂછાય છે દર વર્ષે એટલે કહું છું. તો 2 માર્કમાં આ પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી સંભાવના છે, એટલે આપણે ચોક્કસથી ધ્યાન આપીશું અહીં. તો બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, તો મુખ્ય 2 પદ્ધતિઓએ આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપ્યો. કયા સિદ્ધાંતો છે? સૌથી પહેલો જનીન ઇજનેરી વિદ્યા. પહેલો કયો છે? જનીન ઇજનેરી વિદ્યા. આપણે આ ટૂંકનો શબ્દ આવી જ લખવાનું છે, એટલે ધ્યાન આપીશું. જનીન ઇજનેરી વિદ્યા દ્વારા આનુવંશિક દ્રવ્યો, તો આનુવંશિક દ્રવ્ય કયા? DNA અને RNA. તો આનુવંશિક દ્રવ્યોના બંધારણમાં પરિવર્તન પ્રેરીને, બદલાવ લાવીને તેને યજમાન સજીવમાં દાખલ કરવામાં આવે છે. તેને શેમાં દાખલ કરવામાં આવે છે? યજમાન સજીવમાં દાખલ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે 11મા અને 12મા ચેપ્ટરની અંદર ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરાવવાના છે ઈ કોલાઈ બેક્ટેરિયા દ્વારા. તો તમે વિચાર કરો, ઈ કોલાઈ બેક્ટેરિયાને ઇન્સ્યુલિન સાથે શું લેવા દેવા? એને તો ઇન્સ્યુલિનની ખરેખર જરૂર પડતી નથી. ઇન્સ્યુલિનની જરૂર કોને પડે? મનુષ્યને પડે. શેના માટે? આપણા રુધિરની અંદર, આપણા શરીરમાં જે રુધિર છે એ રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવા માટે ઇન્સ્યુલિન જોઈએ. અને જે ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ છે એણે ઇન્સ્યુલિન બહારથી લેવું પડે. તો આ ઇન્સ્યુલિન ખરેખર આવે છે ક્યાંથી? કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે? બરાબર. પહેલાં તો સ્લોટર હાઉસ એટલે કતલખાના જે છે, કતલખાનામાં જે પ્રાણીઓ હોય એ પ્રાણીઓના શરીરમાંથી, એના રુધિરમાંથી આ ઇન્સ્યુલિન બહાર કાઢવામાં આવતું, અલગીકરણ કરાતું. પરંતુ એનાથી ઘણી બધી એલર્જીઓ થતી દર્દીઓને. એટલે હવે આધુનિક બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ કોલાઈ, ઇશેરેશિયા કોલાઈ બેક્ટેરિયા દ્વારા ઇન્સ્યુલિન ઉત્પન્ન કરાય. હવે એની પાસે તો આ જનીન જ નથી, તો કેવી રીતે ઉત્પન્ન કરશે? તો અહીં જનીન ઇજનેરી વિદ્યા દ્વારા આનુવંશિક દ્રવ્યો DNA અને RNAના બંધારણમાં પરિવર્તન પ્રેરવાનો. તો ઇકોલાઈનું જે જનીન બંધારણ છે એમાં પરિવર્તન પ્રેરીશું. પરિવર્તનમાં એ રીતે કે આપણે બહારથી જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન છે જે મનુષ્યમાં છે, એ મનુષ્યમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન આપણે બહાર કાઢીશું અને એ જનીનને આની અંદર દાખલ કરીશું, આ કોષની અંદર. બરાબર છે. એટલે હવે આ કોષ પોતે શું કરશે? ઇન્સ્યુલિન પણ ઉત્પન્ન કરવાનું ચાલુ કરશે. જેટલું દેખાય એટલું સરળ નથી, એના માટે આપણે ઘણી બધી પ્રક્રિયાઓ કરવાની છે. આમ યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે છે. બાહ્ય સ્વરૂપ પ્રકાર બદલાઈ જાય. જો આ ક્યારેય ઇન્સ્યુલિન ઉત્પન્ન નહીં કરતું તો હવે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું, તો બાહ્ય સ્વરૂપ પ્રકાર બદલાઈ ગયા, લક્ષણ બદલાઈ ગયા એના. ઇન્સ્યુલિન ન ઉત્પન્ન કરતું હતું એની જગ્યાએ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું થઈ ગયું. જૈવ પ્રક્રિયા ઇજનેર વિદ્યા, જનીન ઇજનેરી વિદ્યા થઈ ગયું, હવે જૈવ પ્રક્રિયા ઇજનેર વિદ્યા. બરાબર. બીજો સિદ્ધાંત, રસાયણ ઇજનેરી વિદ્યામાં વંધ્ય પરિસ્થિતિની જાળવણી કરીને. તો વંધ્ય પરિસ્થિતિ એટલે શું? તો અહીંયા લખેલું છે સૂક્ષ્મ જીવ સંક્રમણ રહિત જાળવણી. એટલે શું? તો અહીં આપણે સ્ટરાઇલ કન્ડિશન મેન્ટેન કરવાની છે. શું કરવાની છે? સ્ટરાઇલ કન્ડિશન. સ્ટરાઇલ કન્ડિશન કેવી રીતે મેન્ટેન કરવાની હોય? તો આપણે આના પહેલાંના ચેપ્ટરમાં 10મા ચેપ્ટરની અંદર એવું ભણી ગયા કે મોટા પાત્રની અંદર આપણે વાઇન અથવા બિયર અથવા તો એવા બધા ઘણા પ્રોડક્ટ આની અંદર બનાવતા. આ વેસલ્સ જંતુમુક્ત હોવો જોઈએ, એક પણ એની અંદર બેક્ટેરિયા પહેલેથી હાજર નહીં હોવો જોઈએ. એના માટે એમાં ગરમ વરાળ નાખવામાં આવે છે કે જેનાથી જંતુમુક્ત જીવિત એક પણ બેક્ટેરિયા અંદર હાજર નહીં હોય, એવું અહીં કરવામાં આવે છે. બરાબર. તો સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત જાળવણી કરીને ઇચ્છિત લક્ષણો ધરાવતા સૂક્ષ્મજીવો કે સુકોષ કેન્દ્રીય કોષોની જંતુરહિત વૃદ્ધિ કરાવીને ત્યાર પછી આની અંદર આપણે જે ઇચ્છિત મોડિફાઈ કરેલા જે કોષો છે, બેક્ટેરિયા છે, એને આની અંદર વૃદ્ધિ કરાવવાની. બરાબર. આમ વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજો જેવી કે એન્ટીબાયોટિક્સ, અને આ પ્રક્રિયા દ્વારા એન્ટીબાયોટિક્સ, રસીઓ, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો વગેરેનું નિર્માણ કરવું. બરાબર. તો આ મુખ્ય 2 સિદ્ધાંતો છે. પહેલું શું? તમારે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવવાના, ઇચ્છિત લક્ષણો ધરાવતા જનીન દાખલ કરીને, અને ત્યાર પછી એનો ઉપયોગ કરીને આપણે વિવિધ ઉત્પાદનો
ઉત્પન્ન કરાવવાના. તો આ જનીન ઇજનેરી વિદ્યા દ્વારા જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવ્યું અને એનો ઉપયોગ કરીને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા દ્વારા આપણે ઉત્પાદનો મેળવ્યા. આ થયા બે સિદ્ધાંતો. જનીન ઇજનેરી વિદ્યાના વિકાસના સિદ્ધાંતો જોઈએ આપણે. તો જનીન ઇજનેરી વિદ્યાના વિકાસના સિદ્ધાંતોમાં આપણને ખબર છે કે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન દ્વારા જે બાળકોષો આવે એ બાળકોષોમાં આનુવંશિકતા તો સર્જાય છે. એટલે શું? પિતૃના લક્ષણો બાળક કોષમાં તો આવે, એની સાથે સાથે એમાં ભિન્નતા પણ સર્જાય. હવે ભિન્નતા કેમ સર્જાય? તો આપણને યાદ છે કે વ્યતિકરણની પ્રક્રિયા થાય, બરાબર છે. જ્યારે જન્યુકોષો બને ત્યારે વ્યતિકરણની પ્રક્રિયા થાય અને એ વ્યતિકરણની પ્રક્રિયા દ્વારા જનીનોની આપલે થાય, એટલે ભિન્નતા પણ સર્જાય. તો ભિન્નતાની તકો વધે, જેના લીધે કે જે ભિન્નતાઓ સર્જાય એમાંની કેટલીક ભિન્નતાઓ સજીવ અને વસ્તીઓ માટે ફાયદાકારક હોય. જેમ કે નવા લક્ષણો હોય, ઠંડી સામે રક્ષણ મેળવવાની નવા લક્ષણો, એના દ્વારા એ પ્રાકૃતિક પસંદગી પામે. આપણે આ બધું ઉદ્વિકાસ અને 5મા 6ઠા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઇચ્છિત સંવર્ધન, એક બીજી ટેકનિક જોઈએ. ઓકે, લિંગી પ્રજનનની સામે અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનની અંદર જે પિતૃ લક્ષણો છે એ આબેહૂબ એના બાળકોષોમાં ઉતરી આવે, એટલે કે એની અંદર આનુવંશિકતા 100% જોવા મળે, એમાં ભિન્નતા નહીં જોવા મળે. અગર આપણે વાત કરીએ ઈચ્છિત સંવર્ધન, જે સામાન્ય સંવર્ધનની પ્રક્રિયાઓ છે કે એક શ્રેષ્ઠ જાતિનો નર અને એ જ જાતિની શ્રેષ્ઠ માદાની વચ્ચે સંકરણ કરાવીએ તો બંનેના લક્ષણો બાળકની અંદર ઉતરી આવે. આની અંદર આપણે કોઈ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી. તો અહીં વનસ્પતિ અને પ્રાણીઓમાં ઇચ્છિત સંવર્ધન દ્વારા ઇચ્છિત જનીનો તો આપણને મળશે જ બાળકની અંદર, પરંતુ એની સાથે સાથે કેટલીક વાર અનિચ્છિત જનીનો પણ આવી જાય છે અને એનું બહુગુણન થાય. એના ઉપર તમે કંટ્રોલ નહીં કરી શકો કે કયા લક્ષણ આવશે, ફાધરમાંથી કયા લક્ષણ આવે અને મધરમાંથી કયા લક્ષણ આવે, આપણા હાથમાં નથી. 10 બાળકો મળે, એમાંથી 10 બાળકોને ચેક કરવા પડશે કે આમાંથી આપણા ઈચ્છિત લક્ષણોવાળું બાળક કયું છે. એ પ્રાણી અથવા વનસ્પતિને સિલેક્ટ કરીને ત્યાર પછી આગળ સંવર્ધન કરવામાં આવે, તો એ આપણા હાથમાં નથી. તો આની અંદર એવા ઘણા લક્ષણો પણ ઉતરી આવે છે, આવી જશે કે જે આપણને જરૂર નથી, આપણી ઈચ્છા નથી. તો અહીં જનીન ઇજનેરી વિદ્યા દ્વારા જનીન ક્લોનિંગ અને જનીનોનું સ્થળાંતર કરીને રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે, બરાબર છે. તો આ પ્રક્રિયા દ્વારા આપણે પુનઃ સંયોજિત, રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે શું? પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે, જે ઉપરની ક્ષતિ દૂર કરે છે. આ જે ક્ષતિ એટલે શું? અનિચ્છિત જનીનો આવી જાય એ ક્ષતિને દૂર કરે છે અને આમ એક કે વધુ ઈચ્છિત જનીનો અલગ તારવીને લક્ષ્ય સજીવોની અંદર દાખલ કરી શકાય છે. તો આ થયું જનીન ઇજનેરી વિદ્યાના વિકાસના સિદ્ધાંતો. એની અંદર એક પ્રશ્ન છે, એક પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે ડીએનએનો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે તો તેનું ભવિષ્ય શું? આ પ્રશ્ન સમજાવી દઉં છું. આનો મતલબ એવો થાય કે આની જ વાત કરીએ. ચાલો, આ શું છે? બેક્ટેરિયા. બેક્ટેરિયા એટલે કે મોનેરા, બરાબર છે. હવે એની અંદર આપણે કયો જનીન દાખલ કર્યો? મનુષ્યનો જનીન. તો મનુષ્ય એટલે તો સુકોષ કેન્દ્રીય સજીવ છે, બરાબર છે, અને બહુકોષીય સજીવ, સૌથી વધુ જટિલ કહેવાય. તો એક જટિલ સજીવમાંથી તમે કોઈ એક જનીન બહાર કાઢીને એક સામાન્ય એક કોષીય સજીવની અંદર દાખલ કરો એટલે આ વિજાતીય સજીવો થયા. તો ડીએનએનો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે તો એનું ભવિષ્ય શું થશે? આ બેક્ટેરિયા ઇન્સ્યુલિન ઉત્પન્ન કરશે કે નહીં કરશે? વિચારો તમે, બરાબર? વિચારો અને આનો જવાબ તમે જ જાતે શોધી કાઢો. તો પ્રશ્નનો જવાબ કંઈક આ રીતે છે કે સપોઝ આપણે બહારથી આ ઇકોલાઈ બેક્ટેરિયા છે, બરાબર છે, એનું પોતાનું જનીન દ્રવ્ય તો હોય જ અહીંયા. એની અંદર આપણે બહારથી કોઈ વિજાતીય સજીવ, વિજાતીય એટલે શું? ઇકોલાઈના જ કોઈ એક જનીનને બીજા ઇકોલાઈમાં દાખલ કરીએ તો એ સજાતીય સજીવ થયું, પરંતુ આપણે મનુષ્યનો જનીન દાખલ કરીએ, ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન, એ જો આની અંદર દાખલ કરીશું તો અહીં આ જે જનીન છે જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે નહીં, તો કોઈ મતલબ નથી આના અંદર દાખલ કરવાનો. તો પછી બાયોટેકનોલોજીનો ઉપયોગ શું? ઓકે, બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ?
આ જે જનીનને દાખલ કર્યો એ જનીન જો ઇકોલાઈ બેક્ટેરિયાના જનીન દ્રવ્ય સાથે જોડાઈ જાય, ઇકોલાઈ બેક્ટેરિયાના જનીન દ્રવ્ય સાથે જોડાઈ જાય તો પછી એ પોતાના લક્ષણો બતાવશે. આ ડીએનએ જે છે અથવા તો રંગસૂત્ર, બરાબર, આ રંગસૂત્ર પોતે સ્વયંજનિત થાય એટલે એની સાથે સાથે આ જે જનીન છે એ પણ સ્વયંજનિત થશે એટલે એ પોતાની અભિવ્યક્તિ દર્શાવશે અને ઇન્સ્યુલિન ઉત્પન્ન કરશે અને જેટલા નવા બેક્ટેરિયા બનશે, આમાંથી 10 બેક્ટેરિયા બન્યા, 10 એ 10ની અંદર આપણો ઈચ્છિત જનીન પણ હાજર હશે. પણ આવું ક્યારે શક્ય બને? આવું ત્યારે જ શક્ય બને જ્યારે આજે આપણે દાખલ કરેલો જનીન જે છે એ જનીન રંગસૂત્રનો ભાગ બની જાય અથવા તો આ જે ગ્રાહી કોષ છે એ ગ્રાહી કોષના ડીએનએ સાથે ભળી જાય તો જ આ શક્ય બને, નહીં તો શક્ય બનશે નહીં. જો એ કોષરસની અંદર પડેલો હશે તો પછી એનું કંઈ નહીં થશે. તો આ રીતે આપણે અહીં આપણા ઈચ્છિત જનીન જે છે એ ઈચ્છિત જનીનને જો ગ્રાહી કોષના યજમાન કોષના જનીન દ્રવ્યમાં દાખલ કરી દઈએ એટલે રંગસૂત્રનો ભાગ બની જાય. હવે એક બીજી વસ્તુ, પ્રત્યેક રંગસૂત્ર અથવા તો ડીએનએ જે છે એ ડીએનએ પાસે ચોક્કસ સ્થાન આવેલું હોય, એ ચોક્કસ સ્થાન પાસેથી સ્વયંજનનની શરૂઆત થાય. હવે મિત્રો સ્વયંજનન શું છે એ તમને ખબર જ છે કે ડીએનએમાંથી નવો ડીએનએ બનવો એને સ્વયંજનન કહેવાય. તો અહીં ચોક્કસ સ્વયંજનન શરૂઆત થવાનો એક સ્થાન હોય જેને સ્વયંજનનનો ઉત્પત્તિ સ્થાન કહેવાય. ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન. આ સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન પાસેથી જ સ્વયંજનનની શરૂઆત થાય એટલે કે ત્યાંથી ડીએનએ એકબીજાથી છૂટા પડે, બરાબર છે. ત્યાં જ ડીએનએ પોલિમરેઝ આવીને સૌપ્રથમ આરએનએ પોલિમરેઝ આવીને પ્રાઇમર મૂકશે, ત્યાર પછી ડીએનએ પોલિમરેઝ આવીને પ્રક્રિયા ચાલુ કરી દેશે સ્વયંજનનની. આ શરૂઆત ક્યાં થાય તો ચોક્કસ સ્થાનેથી થાય. આ સ્થાન આની પાસે છે એટલે સ્વાભાવિક છે પછી તો ફટાફટ ડીએનએનું સ્વયંજનન થશે. એટલે આપણો ઈચ્છિત જનીન જો અંદર હશે, તમે પંગતની અંદર જ્યાં ભોજન પીરસાતું હોય પંગતની અંદર વચ્ચે બેસી જાઓ, કોઈ લગ્ન પ્રસંગમાં જમણવાર ચાલતો હોય, બરાબર, ભોજન પીરસાતું હોય તો તમને પણ પીરસાઈ જશે. તો એવું જ અહીં પણ છે કે એકવાર આપણો જનીન અહીં યજમાન કોષના રંગસૂત્ર અથવા જનીન દ્રવ્ય સાથે ભળી ગયો, એની સાથે ચોંટી ગયો, પછી તો સરળતાથી પ્રક્રિયા આગળ વધશે અને આપણો ઈચ્છિત જનીન જે છે એ પોતે અભિવ્યક્ત પણ થશે, પોતાના જે પણ લક્ષણો છે એ બતાવશે. કેમ? કારણ કે આ રંગસૂત્ર પાસે અથવા જનીન દ્રવ્ય પાસે શું છે? સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન. હવે અહીં જે છે આ પ્રક્રિયા દ્વારા આપણને એક બેક્ટેરિયામાંથી 10 બેક્ટેરિયા બનશે એટલે આપણા જે ઈચ્છિત જનીન છે એની કેટલી કોપી બનશે? 10 કોપી. આને ક્લોનિંગ કહેવાય. આને શું કહેવામાં આવે? ક્લોનિંગની પ્રક્રિયા. તો ક્લોનિંગની પ્રક્રિયા અહીં થશે અને આપણા એક ડીએનએ જે છે ડીએનએનો ટુકડો, બરાબર, એ ડીએનએનો ટુકડો જેટલા બેક્ટેરિયા બનશે, 1000 બેક્ટેરિયા બન્યા તો 1000 ટુકડાઓ આપણા નવા નિર્માણ થશે અને ક્લોનિંગની પ્રક્રિયા. પરંતુ ક્લોનિંગની પ્રક્રિયામાં અહીં પણ થોડીક ખામી શું છે કે આપણને અહીં ઓછી માત્રામાં જનીનોની નકલો મળે છે, બરાબર છે, ક્લોનિંગ ઓછા મળે છે. તો આનાથી વધારે કંઈક ટેકનોલોજીનો ઉપયોગ કરીશું કે જેનાથી આપણને વધુ કોપી નંબર મળે, ક્લોનિંગ નંબર વધુ મળશે. કઈ રીતે? ચાલો જોઈશું. હા, એટલે એક વસ્તુ સાબિત થયું કે વિજાતીય સજીવો વચ્ચે જનીનો અહીં આપણે આપલે કરાવી શકીએ ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો. એના માટે મહત્વનું શું છે? સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન હોવી જોઈએ. ઓકે, તો કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ અણુના નિર્માણ RDNA, કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ RDNA અને પુનઃસંયોજિત ડીએનએ પણ કહેવાય. તો પુનઃસંયોજિત ડીએનએ અણુના નિર્માણની પ્રથમ ઘટના ક્યારે જોવા મળી? તો સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ. સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ એટલે કે જેના દ્વારા સાલ્મોનેલા રોગ થાય. તો આ સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ જે છે એ સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમના ની અંદર સૌ પ્રથમ એનું જે પ્લાઝમિડ છે, હવે પ્લાઝમિડ શું છે એ બી સમજવાની ખૂબ જરૂર છે. મોટે ભાગના બેક્ટેરિયા જે હોય એ બેક્ટેરિયાની એક લાક્ષણિકતા હોય કે એનું પોતાનું તો
જનીનદ્રવ્ય હોય છે એની સાથે સાથે એના કોષરસની અંદર ચોક્કસ પ્રકારના વર્તુળાકારે વલય આકારે ડીએનએના ટુકડાઓ જોવા મળે અને એ ચોક્કસ પ્રકારના લક્ષણો ધરાવતા જનીનો ધરાવે, બરાબર. મોટેભાગના પ્રતિરોધક જનીનો ધરાવતા હોય અને આને પ્લાઝમિડ કહેવાય. શું કહેવામાં આવે? પ્લાઝમિડ. આ પ્લાઝમિડ એ વિશિષ્ટતા છે બેક્ટેરિયાની, બરાબર. તો સાલ્મોનેલા ટાઇફી પણ બેક્ટેરિયા છે. તો સાલ્મોનેલા ટાઇફી મ્યુરિયમ જે છે, બરાબર, એ ટાઇફી મ્યુરિયમના પ્લાઝમિડની અંદરથી એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનનો ટુકડો અલગ કરવામાં આવ્યો અને આ પ્રતિરોધી જનીનના ટુકડાને અન્ય બેક્ટેરિયા ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કરવામાં આવ્યો. સૌ પ્રથમ આ એક ઘટના હતી કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ અણુના નિર્માણની, બરાબર છે. આપણા ટેક્સ્ટબુકની અંદર સાલ્મોનેલા ટાઇફી મ્યુરિયમ જે છે એની અંદર એવું લખ્યું છે, પરંતુ સાલ્મોનેલા ટાઇફી મ્યુરિયમમાંથી એના પ્લાઝમિડમાંથી એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન એટલે શું કે સાલ્મોનેલા ટાઇફી જે છે, સાલ્મોનેલા ટાઇફી કે જેની પાસે પ્લાઝમિડ છે અને એ પ્લાઝમિડમાં આ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે. હવે તમે આ સાલ્મોનેલા ટાઇફીને એવા સંવર્ધન માધ્યમની અંદર નાખો કે જેની અંદર એન્ટીબાયોટિક હોય. શું હોય? એન્ટીબાયોટિક, બરાબર છે. હવે સંવર્ધન માધ્યમ છે એટલે બેક્ટેરિયા તો બહુગુણિત થશે, પરંતુ આની અંદર એન્ટીબાયોટિક પણ છે, બરાબર. એન્ટીબાયોટિકના હાજરીના લીધે બેક્ટેરિયા બહુગુણિત થવાની જગ્યાએ મરી જશે, પરંતુ આ જે બેક્ટેરિયા છે એની પાસે પ્રતિરોધક જનીન ધરાવતો પ્લાઝમિડ છે, એટલે આ બેક્ટેરિયાની અંદર દાખલ કરીશું ને તો સંવર્ધન માધ્યમમાં એ વૃદ્ધિ પામશે, મરશે નહીં. કેમ? એની પાસે એક ચોક્કસ જનીન છે, પ્રતિરોધક જનીન, વિરોધી જનીન, જે એને બચાવશે. શેનાથી? એન્ટીબાયોટિકથી. તો આ એન્ટીબાયોટિક જે છે, એન્ટીબાયોટિકને અલગ કરવામાં આવ્યો અને અન્ય બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવ્યો, ઇકોલાઈ બેક્ટેરિયામાં. આવી રીતે સૌ પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવામાં આવ્યો, બરાબર. કયા બેક્ટેરિયાનો ઉપયોગ કરીને? સાલ્મોનેલા ટાઇફી મ્યુરિયમ, યાદ રાખજો. અને આ કાર્ય માટે સ્ટેનલે કોહેન અને હર્બર્ટ બોયરને 1972માં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના અલગીકરણ દ્વારા આખું કાર્ય પૂર્ણ કર્યું, એમના દ્વારા કાર્ય કરવામાં આવ્યું, બરાબર. હવે પ્રક્રિયા શું છે તે હું તમને સંક્ષિપ્તમાં સમજાવું છું અહીં, અને આખું ચેપ્ટર એના ઉપર બેઝ છે. આખા ચેપ્ટરની અંદર આ ટેકનિક આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો શું કરીશું સમજીએ આપણે વારાફરતી એક પછી એક તબક્કાઓ દ્વારા. તો સૌપ્રથમ પ્લાઝમિડમાંથી ડીએનએનો ટુકડો કાપ્યો, બરાબર છે. એટલે આપણી પાસે એક બેક્ટેરિયા છે. કયો બેક્ટેરિયા? તો સાલ્મોનેલા ટાઇફી, બરાબર છે. સાલ્મોનેલા ટાઇફી મ્યુરિયમ, ઠીક. ચાલો, એની પાસે પોતાનું જનીન દ્રવ્ય તો છે જ, એની સાથે સાથે અહીં પ્લાઝમિડ છે કે જેમાં ચોક્કસ પ્રતિરોધક જનીન હાજર છે. તો અહીં પ્લાઝમિડમાંથી ડીએનએનો ટુકડો કાપ્યો, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનો ટુકડો કાપ્યો. તો સૌપ્રથમ આપણે આ બેક્ટેરિયાને તોડીશું. વિવિધ પ્રક્રિયાઓ દ્વારા બેક્ટેરિયાને તોડી શકાય, બરાબર છે. તો એને તોડીશું. તોડીને ત્યાર પછી એમાંથી આપણે પ્લાઝમિડ બહાર કાઢીશું. એ પ્લાઝમિડ જે છે એ પ્લાઝમિડને ચોક્કસ આણ્વીય કાતરો દ્વારા, એટલે કે ચોક્કસ ઉત્સેચકનો ઉપયોગ કરીને, જેને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક કહેવામાં આવે. શું કહેવામાં આવે? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો. આ ઉત્સેચકોનો ઉપયોગ કરીને આપણે એને અહીંથી કાપશું. એટલે અહીં આ પ્લાઝમિડનો ટુકડો અને ઇચ્છિત જનીન બંને છૂટા પડી ગયા. અને આ શેના દ્વારા કાપ્યું આપણે? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. હવે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આવ્યો ક્યાંથી? ઘણા બેક્ટેરિયાઓ આવા ઉત્સેચકો જાતે ઉત્પન્ન કરે અને એનો ઉપયોગ કરીને સામેવાળા બેક્ટેરિયાના ડીએનએને કાપી નાખે. ડીએનએ કપાઈ જાય એટલે બિચારો બેક્ટેરિયા મરી જશે, બરાબર છે. એટલે પોતાનું રક્ષણ કરે અન્ય બેક્ટેરિયાઓથી. કેવી રીતે? અન્ય બેક્ટેરિયાને નુકસાન પહોંચાડીને. કેવી રીતે? ચોક્કસ પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન કરે જે ડીએનએને ટુકડા કરી નાખે, જનીન દ્રવ્યના ટુકડા કરી નાખે. એટલે બિચારો જનીન દ્રવ્ય જ નથી, એટલે બેક્ટેરિયા જીવશે જ નહીં. આ ઉત્સેચકોનો ઉપયોગ કરીને આપણે અહીં ચોક્કસ સ્થાનેથી આ પ્લાઝમિડને કાપ્યો. સવિસ્તર સમજીશું આના વિશે, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વિશે. હવે
આ જે ડીએનએનો ટુકડો છે એ ડીએનએના ટુકડાને અન્ય ચોક્કસ પ્લાઝમિડનો ઉપયોગ કરીને, તો જુદા જુદા પ્રકારના પ્લાઝમિડો હવે અવેલેબલ છે જેને વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ જે ડીએનએનો ટુકડો છે એ ડીએનએના ટુકડાને આપણે અન્ય એક પ્લાઝમિડ સાથે જોડવાનો છે. બરાબર છે. હવે આ પ્લાઝમિડને જે વાહક પ્લાઝમિડ તરીકે ઉપયોગ થશે અને એની પાસે એક ચોક્કસ ઉત્પત્તિ સ્થાન પણ હશે, ORE, એની અંદર જોડવાનો છે. એટલે અહીં આપણે જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો અહીં ઉપયોગ કર્યો હતો એનો જ ઉપયોગ કરીને એને કાપશું અહીંયા. ચલો આને કલર થોડોક અલગ કરી નાખીએ છીએ. ઓકે, ORI, તો એને અહીંયાથી કાપશું. બરાબર છે. તો એને પણ એન્ડોન્યુક્લિયસ દ્વારા કાપ્યો અને ત્યાર પછી ગાયરેઝ ઉત્સેચકની મદદથી બંનેને જોડશું. એટલે ગાયરેઝ ઉત્સેચકની મદદથી બંને જોડાઈ જશે. ચાલો, જોડાઈ ગયા. આની પાસે સ્વયંજનની ઉત્પત્તિ સ્થાન છે. આ આપણું થઈ ગયું પુનઃસંયોજિત ડીએનએ, RDNA, રીકોમ્બિનન્ટ ડીએનએ કહેવાશે. આને શું કહેવાશે? રીકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃસંયોજિત ડીએનએ. ઠીક. હવે ડીએનએનો ટુકડો જે છે પ્લાઝમિડ સાથે જોડાઈ જશે. હવે આ જે પ્લાઝમિડ છે કઈ તરીકે કામ કરશે? વાહક તરીકે કામ કરશે. કયા તરીકે કામ કરશે? વાહક તરીકે. ચાલો, હવે આ વલયાકાર ડીએનએને આપણે પુનઃસંયોજિત ડીએનએ કહીશું. શું કહીશું? પુનઃસંયોજિત ડીએનએ. નજીકના સંબંધી ઈ કોલાઈમાં હવે તેને સ્થાનાંતરિત કરીશું. તો આપણી પાસે ઈ કોલાઈ બેક્ટેરિયા છે. એ ઈ કોલાઈ બેક્ટેરિયા પાસે પોતાનું જનીન દ્રવ્ય છે. બરાબર છે. ઓકે, ચોક્કસ પ્રક્રિયાઓ દ્વારા કઈ પ્રક્રિયાઓ આપણે સવિસ્તાર સમજીશું. ચોક્કસ પ્રક્રિયાઓ દ્વારા આપણે આ બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડને, પુનઃસંયોજિત પ્લાઝમિડની અંદર દાખલ કરીશું. બરાબર છે. ચાલો તો એને દાખલ કરી દઈએ. હવે પ્રક્રિયાઓ કઈ છે આપણે સવિસ્તાર ભણીશું આ ચેપ્ટરની અંદર જ. આપણે આજે સંક્ષિપ્તમાં પ્રક્રિયાઓ સમજીએ છીએ એની અંદર દાખલ કરી દઈએ. ચાલો, તો યજમાનની અંદર આ વાહકનો ઉપયોગ કરીને આપણે આપણો ઈચ્છિત જનીન દાખલ કરી દીધો. આ કયું બેક્ટેરિયા છે? ઈ કોલાઈ બેક્ટેરિયા. ઠીક. ચાલો, તો નજીકનો સંબંધી એટલે ઈ કોલાઈ અને સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયા બંને નજીકના સંબંધીઓ છે. બંને બેક્ટેરિયા જ છે. જનીનની અનેક નકલો આવી રીતે આપણે બનાવી શકીએ. હવે આ પ્લાઝમિડનો એક બીજો ફાયદો શું છે ઉપયોગ કરવાનો વાહક તરીકે? એના ચોક્કસ કોપી નંબર હોય. કોપી નંબર એટલે શું? તો આ જે પ્લાઝમિડ હોય એ પ્લાઝમિડ ચોક્કસ સંખ્યામાં હાજર હોય છે. ઉદાહરણ તરીકે આ પ્લાઝમિડનો કોપી નંબર 20 છે. કેટલો છે? 20 કોપી નંબર 20. એટલે જેવું તમે આ પ્લાઝમિડ આની અંદર દાખલ કરીશો એટલે તરત જ આ પ્લાઝમિડ પોતે બહુગુણિત થશે. કેવી રીતે? તો એની પાસે શું છે? સ્વયંજનની ઉત્પત્તિ સ્થાન છે. એના દ્વારા પોતે સ્વયંજનિત થશે અને પોતાની કેટલી કોપીઓ બનાવશે? 20 કોપીઓ. એટલે કે હવે આ બેક્ટેરિયાની અંદર આપણી ઈચ્છિત જનીનયુક્ત પ્લાઝમિડની કેટલી કોપીઓ બનશે? હું અહીંયા થોડીક જ બતાવું છું, તમારે 20 સમજવાની. બરાબર? 20 કોપીઓ બનશે. બરાબર છે. અને આ જનીન દ્રવ્ય તો છે જ. એટલે દર વખતે આ ઈ કોલાઈમાંથી નવા ઈ કોલાઈ બને. એટલે કે ફોર એક્ઝામ્પલ 5 નવા ઈ કોલાઈ બન્યા. 1, 2, 3, 4, 5. આ 5-5ની અંદર આપણું જનીન દ્રવ્ય કેટલી વાર બહુગુણિત થશે? આની અંદર 20, આની અંદર 20, આની અંદર 20, આની અંદર 20 અને આની અંદર 20. તો આપણા ઈચ્છિત જનીન જે છે, આ ઈચ્છિત જનીન એની કેટલી નકલો બની? જો 5 જ નકલો બનવાની હતી. કેમ? જો આની અંદર દાખલ કરતા તો આપણે એની અંદર દાખલ નહીં કર્યું. આપણે શેની અંદર દાખલ કર્યું? પ્લાઝમિડની અંદર. અને પ્લાઝમિડના પોતાના કોપી નંબર હોય. એટલે આની પાસે 20 કોપી છે. એટલે સ્વાભાવિક છે દરેક નવા બનતા બેક્ટેરિયા પાસે 20 કોપી હશે. તો 5 ક્લોન થવાની જગ્યાએ આપણી પાસે અહીં 100 ક્લોન મળશે. કેટલા? 100. તો પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરવાનો આ એક ફાયદો છે. શું? કે એના દ્વારા આપણને કોપી નંબર વધારે મળે છે. બીજું, પ્લાઝમિડ ઉપયોગ કરવાનો બીજો ફાયદો શું છે? કે એની પાસે ચોક્કસ પ્રકારના જનીનો હોય. આ જનીનોની હાજરીના કારણે આપણે
ઓળખી શકીએ કે બેક્ટેરિયાની અંદર ખરેખર આપણો જનીન દાખલ થયેલો, કારણ કે આપણે જોવાથી તો ખબર નથી પડવાની કે હા જનીન એની અંદર છે કે નથી. તો એ જનીન આપણો ઈચ્છિત જનીન આની અંદર દાખલ થયો છે કે નથી થયો એ જાણવું હોય તો એ જાણવામાં પણ આ પ્લાઝમિડ મદદ કરે. કેવી રીતે એ આપણે જ્યારે સવિસ્તર ભણીશું ત્યારે સમજીશું. તો આ પ્લાઝમિડ ઉપયોગ કરવાનો ફાયદો છે. તો આ રીતે કંઈક આ પદ્ધતિઓ દ્વારા આપણે અહીં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પુનઃસંયોજિત ડીએનએ બનાવીશું, એને ઈચ્છિત યજમાનની અંદર દાખલ કરીશું અને એનું અહીં બહુગુણન કરાવીશું, ક્લોન બનાવડાવીશું. એમાં આપણને કોણ કોણ મદદ કરશે? તો એક વાહક પ્લાઝમિડ, બીજું રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક, ત્રીજું ગાયરેઝ ઉત્સેચક, બરાબર છે. ત્યાર પછી ચોથું યજમાન કોષ. ચોથું કયું? યજમાન કોષ. તો આને આપણે સવિસ્તાર ભણીશું. જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં સંકળાયેલ મૂળભૂત કેટલા ચરણો છે? તો 3 ચરણો છે. કયા કયા? પહેલું, ઈચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ કરવાની. ઉદાહરણ તરીકે અહીંયા આપણને આ સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ છે એમાંથી આપણને બહુ બધા જનીન હશે, બરાબર છે. એ જનીનમાંથી આપણને કયો જનીન જોઈએ? તો આપણને એ જનીન જોઈએ કે જે એન્ટીબાયોટિક પ્રતિરોધક હોય, બરાબર. એટલે તમારે પહેલાં નક્કી કરવાનું છે કે તમારે કયો જનીન જોઈએ છે. તો સૌથી પહેલાં ઈચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ કરવાની. ઓળખ કરી કે હા આટલો જ ભાગ છે એ ભાગ જનીન તરીકે વર્તન કરશે અને એની પાસે એન્ટીબાયોટિક પ્રતિરોધક શક્તિ છે. ઓળખ પામેલા ડીએનએના યજમાનમાં પ્રવેશ પામવો. ઓળખ પામેલો ડીએનએનો જે ટુકડો છે આ રહ્યો, એને આપણે યજમાનની અંદર દાખલ કરવાનો છે, એટલે યજમાનમાં પ્રવેશ કરાવો, બરાબર છે. કેવી રીતે? તો અહીંયા આપણે શેનો ઉપયોગ કર્યો? વાહકનો ઉપયોગ કર્યો. શેનો ઉપયોગ કર્યો? વાહકનો ઉપયોગ કર્યો. અને વાહકના ઉપયોગ દ્વારા આપણે એને દાખલ કર્યો. તો અહીંયા લખી શકીએ આપણે વાહકના ઉપયોગ દ્વારા. વાહક અથવા તો તમે પ્લાઝમિડ પણ લખી શકો. પ્લાઝમિડ ના ઉપયોગ દ્વારા. અને છેલ્લું, પ્રવેશેલા ડીએનએની યજમાનમાં જાળવણી તથા તેની સંતતિઓમાં ડીએનએનું સ્થળાંતર. તો અહીં યજમાનમાં આપણે દાખલ કરી દીધું, ત્યાર પછી એની જાળવણી થવી જોઈએ, એનું પોતે સ્વયંજનન થવું જોઈએ અને દરેક બાળકોષની અંદર એનું સ્થાનાંતર પણ થવું જોઈએ. તો અહીં આ સ્થાનાંતર જે થાય છે એ સ્થાનાંતર થયા પછી આ એ લક્ષણ બતાવતું છે કે નહીં એ ચેક કરવાનું હોય. તો હવે જો આપણે આ બેક્ટેરિયાને સંવર્ધન માધ્યમની અંદર ઉછેરીશું, એવું સંવર્ધન માધ્યમ કે જે એન્ટીબાયોટિક પ્રતિરોધક હોય, એ એન્ટીબાયોટિક પ્રતિરોધક સંવર્ધન માધ્યમની અંદર આ બેક્ટેરિયા જો વિકાસ પામશે એટલે આપણે સમજી જવાનું. શું સમજી જવાનું? કે આપણે જે જનીન દાખલ કરેલો હતો એ અંદર હાજર છે અને અભિવ્યક્ત પણ થાય છે. ભલે આપણે આ કયો જનીન હતો? સાલ્મોનેલા ટાઇફીનો નાખ્યો શેમાં? ઈ કોલાઈમાં, તો પણ એ પોતે અભિવ્યક્ત થશે. આ કઈ પદ્ધતિ દ્વારા શક્ય બને? બાયોટેકનોલોજી દ્વારા. થેન્ક યુ સો મચ.